ઓમ સ્વામિનારાયણાય નમઃ. સત્સંગની શુભ રીતિ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. બહુ સારો પ્રોગ્રામ આજનો બધો થયો. એના કાર્યકર્તાઓ પણ ખૂબ સારા પ્રમાણમાં ઉમંગથી અહીંયા આવ્યા છે ને આજે આખો દિવસ આપણે બધાએ લાભ લીધો. સંતો એટલે વિવેકસાગર સ્વામી, ઈશ્વર સ્વામી, આનંદ સ્વામી, બીજા સંતોએ પણ આપણને ખૂબ લાભ આપ્યો. અને આપણે જે કંઈ કાર્યક્રમની અંદર જે કરવાનું અને એ પ્રમાણે બધી વાતો પણ આપણે બહુ સારી કરી છે. ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી પણ કરવા છે, હરિભક્તોને પણ રાજી કરવા છે. દરેકને આપણે રાજી કરવા માટે આ વાત છે. એમાં મહિમાની વાત મુખ્ય વસ્તુ આવે છે. જો મહિમા હોય તો જો કંઈ મારે કહેતા ભેટમ ભેટા એટલે મળીએ એકબીજાને, જો એત હોય તો. અને ના એત હોય તો છેટમ છેટા આવ્યો હોય. જોઈએ એ તો ના હોય તો એને છેટમ છેટા થઈ ગયો એટલે એને એ ના થાય. પણ મહિમાની વાત છે એટલે આપણે સત્સંગની અંદર એ ભગવાનને સંતમાં આપણે એત હોય અને પછી એના સંબંધવાળામાં બધું એત હોય. કારણ કે ભગવાનનો સંબંધ જે થયા છે બધું નિર્ગુણ કહેવાય છે. શિક્ષાપત્રીમાં આપણે વાંચ્યું છે કે ભગવાનના સંબંધે કરીને તે વસ્તુ નિર્ગુણ થઈ જાય છે. હમણાં લીમડાની વાત આવી. પેલા લીમડાનો પાંદડો હતો ને એ લઈને બગે લાગવા માંડ્યા. મહિમા શું કે શ્રીજી મહારાજ લીમડા નીચે બેઠા છે તો એ મહિમા છે તે પેલા લાયા છે એને મહિમા પહેલાંને પણ મહિમા થયો પોતે હાથમાં મળ્યા. હવે એ કેટલો કે સાથી છે મહિમા. એ લીમડા તો બધા ઘણા છે પણ ત્યાં કોઈ આપણે મળવાનું કોઈ વાત કરનાર થાય ને એને કડવા લીમડા. પછી કમળો લીમડો છે છતાં પણ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ થયો એની નીચે બેઠા એટલે એના સંબંધે કરીને આપણે જો એને પણ પગે લાગીએ તો આપણને પણ નિર્ગુણ ભાવ આવી જાય. એમ ભગવાનના ભક્તનો જો પણ મહિમા આપણને હોય કે ભગવાનના ભક્ત છે પછી લીમડામાં કડવાશ છે અને હળી ગયેલું છે, ફલાણું છે, ઢેકલું છે, એવું કશું આપણે જોતા જ નથી. મહારાજની સંબંધ છે માટે જ એમણે પગે લાગીએ. એમ હરિભક્તો છે એની અંદર પણ આપણને કંઈક એવું લાગે તો એ જોયા કરતાં એને જે સંબંધ થયો છે સત્સંગનો મોટા પુરુષ વિશે એ જ થયું છે, સેવા કરે છે, એ આપણે જોવાનું. સ્વભાવ આપણે બધાએ ટાળવાના છે, દરેકે ટાળવાના છે. એટલે એ જો આપણને હશે મહિમાનો તો સ્વભાવ પણ ટળી જશે, મોટા પુરુષનું પણ વચન પડાશે અને સારું થશે. વૃંદાવન, અમને અયોધ્યા, મથુરા બધે જઈએ છીએ તીર્થ કરવામાં. તો ભગવાન રામ અયોધ્યામાં અહીં બેઠા હતા, અહીં વાત કરી. અહીંયા કેટલા વર્ષો, લાખો વર્ષ થઈ ગયા તો હતું જઈને તે જગ્યા પર પગે લાગે. એક મહિમા છે કે અહીંયા ભગવાન રામ બેઠેલા હતા, અહીંયા સીતા રોટલી બનતા હતા, અહીંયા ફલાણું. હવે એ કેટલું બધું આપણને મહિમા છે કે આવું થઈ ગયા છે. એના સંબંધમાં જો આપણે પણ એ કરીએ તો આપણને પણ એ ગુણ બધા આવી જાય. વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણ પરમાત્માની લીલાની વાતો થાય. ગોકુળમાં જુઓ તો કૃષ્ણ પરમાત્માએ અહીં લીલા આ કરી તે કરી બધી. એટલે શું કે આ બધું સંબંધે કરીને નિર્ગુણ કહેવાય છે. એમ સ્વામી કહે છે કે ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્તો પણ નિર્ગુણ થઈ જાય છે. પછી નિર્ગુણમાં બીજું જોવાનું ના હોય. દેખાય છતાં નથી દેખાતું આપણે કરવાનું છે તો આપણને આ શાંતિ થાય. શિબિરનું અહીંયા આવ્યા છે, શિબિરો થાય છે ને આપણે સાંભળીએ છીએ, કરીએ છીએ, આજે સાંભળી છે. પણ આ બધી વસ્તુનું જ્યાં સુધી અંદર દૃઢતા ના થઈ ગઈ હોય, મહિમાનીથી એનો આપણે વિચાર ના કર્યો હોય ત્યાં સુધી
ચાલે કે હવે તો વાતો થાય, પણ હવે આવો માણસને હોય એને કંઈ આપણે એ છે. જોગી મહારાજની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો જોગી મહારાજને કોઈના માટે અભાવ નહીં. એ પોતા સત્સંગમાં આવ્યો છે એ જ જો કે સત્સંગમાં આવ્યો છે એટલે સારો છે, આ સંબંધમાં આવ્યો છે સારો છે. આટલા દાડાની અંદર એક આવું ચાપડું હતું, છોકરાએ ચોરી કરી અને ચોરી કરી એટલે બીજા યુવકો કાર્ય કરતા આવડે તેને જોયો લઈને એને બરાબર મેથી પાક આપ્યો થોડો અને ભાઈનું ચોરી કરી છે આમ છે તેમ કહ્યું. પછી બીજા કહે છે આપણે સ્વામી પાસે લઈ જઈએ એટલે વધારે શિક્ષા થાય એની. એટલે બધા લઈને જોગી મહારાજ જ્યાં રૂમમાં હતા ત્યાં ગયા. ત્યાં જઈને કહ્યું કે આ સ્વામી આ છોકરાએ ચોરી કરી. સ્વામી શું કહે છે, આ તો ચોરી કરે એવો છે નહીં, મુક્ત છે. પેલા બધા ઢીલા પડી ગયા કે આપણે જેને ચોર જોઈએ છે એને જોગી મહારાજ મુક્ત જોઈએ. કેટલી મોટી દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ જેને કહેવાય આ વિશાળ દ્રષ્ટિ છે. હવે એવા પુરુષ મળ્યા છે તો એમની જે દ્રષ્ટિ છે દ્રષ્ટિ આપણે મેળવીએ તો કોઈ જાતનો સત્સંગમાં વાંધો ન હોય. દરેક રીતે આપણે સારી સેવા થાય, મહિમા સમજાય, એકબીજાના પ્રત્યેનો પ્રેમ વધે. પણ આવીને અહીં જોયા જ કરીએ કે આવું છે ને તેવું છે ને ફલાણું છે. પણ ભાઈ એ મંદિરમાં આવ્યો છે એટલું સારું છે, સુધરશે. બહાર કોઈ સુધરવાના નથી. બહાર જઈએ છે તો બગડશે, અહીંથી હશે તે ત્યાં જશે તો બગડવાના જ. બગડેલા અહીં આવશે તો સુધરશે, કારણ કે આ વાતાવરણમાં રહેવાનું. એટલે દરેક વસ્તુની અંદરનો આ દ્રષ્ટિ આપણો છે તે જોઈએ તો કોઈ વાંધો આપણને ના આવે. પણ આપણી જોવાની દ્રષ્ટિ જ એવી છે કે જે આ છે ને આવો છે ને આવો છે ને અહીં પછી વાતો પણ એ જ કરીએ. હવે મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવ્યા છે, અહીંયા આગળ મહિમા સમજવા આવ્યા છે અને અહીંયા પછી આપણે વાત કરીએ કે ફલાનો આવો ઢીકનો 5 ભેગા થઈને પછી એ વાત કરીએ અહીંયા આમ થાય છે ને અહીંયા આમ થાય છે ને ફલાણું થાય. એટલે આપણા ઘરમાં જોઈ લો, આપણે પોતે જોઈ લો કેવા છે. આરસીમાં મોઢું દેખાય છે આપણું, એમાં નાક એ ટેડું હોય ને આંખ જરા હોય, નહીં દેખાતું. તતે ઘડી કંઈ દુઃખ થાય છે આંખને કે આંધળો છે મારો એને, પણ એને રાખી સારી રીતે સાચવીએ છીએ. એમ આપણે જ્યારે આપણા અંગની છે કે આપણા કુટુંબની છે કે આપણા બધી વાતોની અંદર કોઈ અભાવ આવતો નથી. અને એની માટે પાછા આપણે મરી મટીએ છીએ છેક સુધી. તો સ્વામી કહે છે એવી વખતે આ પણ સત્સંગ છે. સત્સંગ એક મોટો આપણે કહે છે એને સંબંધ કરીને આપણું કામ થાય છે. એટલે આ બધી વાતો સાંભળવાની બધી સારી વસ્તુ છે. હમણાં જ આપણે જોયું કે વાતો મોટી થાય, સત્સંગની વાતો બધી જ કરીએ, પણ સ્વામી સમય આવે મિયાં ફસકું થઈ જાય. જોગી મહારાજ એક વાત કરતા હતા કે ગામની અંદર બધા લોકો રહેતા હતા અને બધાને સમૂહમાં જવાનું હતું. લગ્ન થતું છોકરાનું છે એટલે જાન લઈને જવાનું. હવે જાન લઈને સાંજે નીકળીને બે દાડે પેલા ગામમાં ત્યાં જવાનું તો ત્યાં જવાના હતા. પણ વચ્ચે જંગલ આવતું હતું અને જંગલમાં થઈને જવાનું એટલે સિંહ ને વાઘ ને ચોર ને બધા ડાકુ ત્યાં વચમાં મળે. તો એમ કે કોઈ સારો માણસ એવો મળે બહાદુર તો આપણે સાથે લઈએ. તો એક મિયાં ભાઈ બેઠા હતા, ત્યાં બધી વાત કરી. પેલા એ સાંભળી કે હું આવીશ કે કેમ શું છે, તમારું નામ શું? તો મારું નામ શેરખાં, 7 શેરખાં. શેર એટલે સિંહ વાઘ જેને કહીએ કે બધાને હું એક શેરને મારી નાખું એટલી મારી તાકાત છે. આવી બધી બહુ બહાદુરની અને છટાની વાત કરી. એટલે પેલા રાજી થયા કે ભાઈ તારા હવે એમને લઈ લો આપણે ભેગા. તો જેથી કરીને લીધા. પછી જેમ રાત પડીને જંગલમાં જવા લાગ્યા એટલે પછી જંગલી પ્રાણીઓનો જે અવાજ થવા લાગ્યા, કારણ કે તો બહુ અવાજ થાય ને બધા બોલતો એટલે આપણે તે જરા બીક લાગવા માંડે. એટલે પછી પેલા બધા જરા પાછા, પેલા ભાઈ આગળ ચાલતા હતા એ પણ પાછા હટ્યા. તો પાછા કેમ હટો? તો કે ચાલો ને આવી જાઓ. પાછા કેમ ચાલો? ચાલો. પાછો પેલો બહાદુરીની વાત કરે, પેલો પાછો હટે ને વળી પાછો બહાદુરીની વાત. એમ કરતાં થોડે હડે ગયા અને પેલા વાઘને સિંહ બધા હામાં આવી ગયા. એટલે હું એકદમ પોતે પાછો હટી ગયો અને બધાથી પાછળ છેલ્લો જતો રહ્યો. એટલે કે આમ કેમ કર્યું? કે તું કહેતો ને તો 7 શેરખાં છું હું, તો આમ 7 જો સિંહ આવ્યા તો મારી નાખું, વાઘ આવ્યા તો કરી નાખું. આટલી બહાદુરીની વાત કરતા
તો કહે છે મારી માએ તો મારું નામ હુલામનાનું શેરખાન રખાયેલા કે મેં તો મિયાં ફસકું હે. જો સમય આવે મિયાં ફસકું થઈ જાય. એટલે ખોટવી કાટલી બહાદુરીની વાત કરીએ, પણ જીવમાં જો ભગવાનને સંતનું બળ ના હોય, સત્સંગનું બળ ના હોય તો મિયાં ફસકું થવાય ગમે તે કાર્યની અંદર. કાર્ય આપણે સત્સંગનું જ કરવાનું, પણ સત્સંગની અંદર એવું થઈ જાય તો એક દ્રઢતા. એટલે કહેવાનું શું કે આપણા જીવનની અંદર સત્સંગની દ્રઢતા, મહિમા, નિશ્ચય, દ્રઢતા, નિયમ ધર્મની દ્રઢતા, આ બધું ના હોય ત્યારે એ થઈ જાય. અને એ રીતે ત્યારે બધાની અંદર પણ આપણે કહેવાનું કે આપણે બધાને મતને સ્વામીની વાતો અને શિક્ષાપત્રીને બધું આપ્યું છે. સત્સંગી થયા એને આ માટે બધું છે જ. આપણે વાંચીએ છીએ ખરા, સાંભળીએ છીએ ખરા, પણ એની અંદર દ્રઢતા થઈ નથી. દ્રઢતા થઈ હોય તો એ માણસ કોઈ દિવસ ક્યાંય કોઈ ઠેકાને એનો સત્સંગનો ભંગ ના થાય, નિયમનો ભંગ ના થાય. કારણ કે દ્રઢતા થઈ કે ભાઈ આ ના થાય, આ ભગવાનને સંતને ગમતું નથી, સંતને ભગવાનને આ વસ્તુ ગમતી નથી, એટલે મારાથી બહારનું ખવાય નહીં, બહારનું જોવાય નહીં, ગમે તે સંતોષન થાય નહીં, અને સત્સંગમાં કોઈનું અપમાન થાય નહીં, સત્સંગમાં પણ આપણે નિમાણી પણ રહી. આ બધી વસ્તુ આપણને એ થઈ જાય. પણ એ ના હોય તો પછી આપણા મનનો ડગમગ થાય. ડગમગે દિલ જ્યાં સુધી નવો ભ્રમ પ્રકાશે, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના બાસે. પાણી વહેતું હોય, વરસાદ વરસે વહેતું હોય, બધું નદીઓમાં બધે વહે છે. હવે તે રીતે તમે આમ મોઢું જોવા જાઓ તો દેખાય ખરું? દ્વારા પાણીમાં આપણું મૌન દેખાય નહીં, અને એ કઈ થાય. એમ આપણું મન જો ડગમગ, આ સત્સંગ છે તો નિર્મળ છે, એકદમ પવિત્ર છે. આપણે ત્યાં જઈએ છીએ હરિદ્વારમાં, હરકી પેટી ઉપર લોકો બધા નહાય છે. પાણી એટલું બધું નિતળ હોય, સ્વચ્છ હોય છે. નીચે જે વસ્તુ નાખી હોય તો પણ ત્યાં દેખાય અંદર. આટલા પાણીમાં હોય પણ નીચે વસ્તુ છે. કારણ કે પાણી ઠરી ગયું છે, એની અંદરથી તમામ કચરો નીકળી ગયેલો છે. તો એની અંદર જોવાથી આપણું પેલું વસ્તુ છે એ શીખાય. એટલે શું કે એ પ્રમાણે આપણે કરીએ છીએ તો ડગમગે દિલ. પણ હવે એમાં થાય કે ના તો પાણીમાં આવું છે ને તેવું છે ને ફલાણું છે ને, તો પછી આપણે એનું સુખ ના આવે. એમ ભગવાનને સંત અને આ બધો એમનો સત્સંગ સમુદાય એ બધું સ્વચ્છ છે, એ સારા જ છે. એની અંદર કંઈ જોવા જેવું નથી. જે જોવાનું છે આપણાની અંદર છે બસ. પહેલું તમે આપણે એક જ કે હું સૌથી ખરાબ, સારા છે. જો ગુણાતાન સ્વામીએ વાત કરી છે કે આ બધા છે એ સમજે છે, પછી કોઈ સમજતો ના હોય, અભણ હોય ને ગમે તે હોય ને ગમે તે નાત જાતનો હોય, પણ સત્સંગમાં આવ્યો છે અને એ બધા સત્સંગને માર્ગે ચાલ્યા છે, એ બધા સારા જ છે. એટલે ગુણાતાન સ્વામીએ કહ્યું કે સત્સંગની અંદર આપણે દ્રષ્ટિ રાખવાની છે કે બધા સમજે છે અને હું નહીં, પણ આ બધા કરતાં હું સમજું છું. આ તો મૂર્ખનો રાજા છે, બેવકૂફ છે, એને ક્યાં આવ્યો? હવે ભાઈ તું ભાઈ બેવકૂફનો રાજા છે, એનું તને ખબર પડે છે કે આપણે કેટલા ભગવાનના આજ્ઞા, ઉપાસના, નિયમ ધર્મ ડરતા છે. દરેકને આપણે હોમો જુઓ તો આપણે બધું દેખાશે અને બધી વસ્તુ છે. એટલે આપણું જેમ કહ્યું ને સ્વચ્છ, એટલે મહિમાની દ્રષ્ટિ છે, નિશ્ચયની દ્રષ્ટિએ છે, સંબંધની દ્રષ્ટિએ છે, કંઈ વાંધો નહીં આવે. માટે આપણી એક વસ્તુ છે કે જ્યાં સત્સંગમાં આવ્યા છે એ આપણું જ કલ્યાણ થાય, આપણું માટે આવ્યા છે. પણ બધાનું જોયા કરશો તો એના અવગુણ આપણામાં આવશે અને આપણા ગુણ છે જતા રહે છે. દરેકમાંથી સ્વામી કે દરેકમાંથી સારી વસ્તુ તમે લઈ લો તો તમારી પાસે બધી સારી વસ્તુ આવશે. તમે એક કોઈમાં સારો ગુણ છે લઈ લો, બીજામાંથી લઈ લો, સારા નહીં લો, પણ ખોટા છે જે હોય એ મૂકી દેવાના, ગમે તે હોય એની મારે. અને જે છે એટલે આ રીતે બધામાં સારું જોતાં શીખીએ તો એને ખોટું જોતાં આપણે ખોટા થઈએ. એટલે આ બધા આપણે ટેવ શું છે કે આ બધું સાંભળીએ છીએ તોય પેલી બીજાની ભૂલ આવીને કરે કે સાહેબ પહેલાં આમ કર્યું, પહેલાં આમ કર્યું, પણ તેને કર્યું પણ તો અહીં કહેવા આવ્યું એ મોટી ભૂલ થઈ મહિમા સમજ ને. પણ એવી આપણી દ્રષ્ટિ નથી, એટલે પછી મન પાછું પડે અને એ તે થઈ જાય કે અમારું રાખ્યું ના રાખ્યું, ફલાણું થયું, ઢીકનું થયું. બધા એને ભગવાન આપણે રસ્તે આવ્યા છે, ભગવાનને ત્યાં આપણે ક્યાં માન મોટો કરવા આવ્યા છે, ક્યાં આપણે એ છે કે હું બધાથી સારો છું કે મારું જ કામ થાય. આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છે, તેમની ઈચ્છાથી જે મળે, એની ઈચ્છાથી જે જાતની સેવા મળે, જેવી જાતની સેવા મળે
કે ના આ સેવા તો મારાથી ના થાય, આ કરો, આ સેવા આપો તો જ થાય, એવું પણ ના હોવું જોઈએ. અને આપણે એ પ્રમાણે જે કંઈ કાર્ય બતાવ્યું, જે કંઈ કાર્ય મળ્યું છે એમાં કરવું. દર વખત આપણે બધા મોટા સમયમાં એવું કાર્યકર્તાઓને કહીએ છીએ કે જે કંઈ આપણે અહીંયા આવવાના છે એ લાભ લેવાના છે, માટે એને ગમે તે હોય, આપણો સત્સંગ હોય કે ના હોય, પણ એને કોઈ ક્રિયા આપણી હોવી જોઈએ. હાથ જોડવા, બોલાવવા, વ્યવસ્થા કરવી. તો શું કે તે ઘડીએ કહીએ છીએ કે ભાઈ તમારે બધાએ તમારો તે ઘડીએ ક્રોધય ના આવવો જોઈએ, ઈર્ષાય ના હોવી જોઈએ કે ના તો આવો જ છે. અને એની ઉપર ઈર્ષાની પોતાની ઈર્ષા હોય એને માટે પણ કરે. એવી રીતે આપણે બધું મનમાં થતું હોય. પણ સત્સંગમાં આવ્યો છે એટલે એનું કોઈક સારું થાય એને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એની વાત કરીને, ચિત્ત કરીને, એને વ્યવસ્થિત સમજાવીને એને સારી રીતે સત્સંગમાં દૃઢતા કરવી જોઈએ. એટલે સ્વામી કહે છે આપણે મૂળ વસ્તુ ઉપર છે કે આપણે હજુ દેહ ભાવ છે, એટલે બીજાનું દેખાય છે, આપણું દેખાતું નથી. હું સર્વથી સારો છું, શ્રેષ્ઠ છું, ભણેલું છું, બધું સારું જ છે, ભણેલો છે, પણ તું હજુ દેહ ભાવમાં તો છે. એટલું તો આપણું અજ્ઞાન છે કે તું મારું હું ભણેલો છું, હું મોટો શેઠિયો છું, હું મોટો સાહુકાર છું, બધું આમ કરું છું, કાર્ય કરતા છું, એ અજ્ઞાન તો છે જ. આત્મા છે. જો આત્માની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કોઈ શેઠિયા નથી, સાહુકાર નથી, મારું નથી, જળ કુટુંબ નથી, પરિવાર નથી, કોઈ વસ્તુ જ નથી આત્માની દ્રષ્ટિએ. તો એ જો દ્રષ્ટિ થાય તો બધામાં સારા દેખાય, સારું બધું દેખાય. પણ એ નથી દેખાતું એનું કારણ જો આપણામાં શરીર દેહ ભાવ છે. દેહ ભાવ જો ટળે તો દિવ્યતા થઈ જાય. દેહ ભાવ ટળી ગયો, પડદો થઈ ગયો, જેમાં આપણે છે કંઈ વસ્તુ જોઈએ તો જે બીજી એવી ખરાબ વસ્તુ પણ એ પડદો આમ ખસી જાય તો અંદર પાછળ અંદર મંદિરે મૂર્તિનું દર્શન થઈ જાય. તો એક વસ્તુ પડદો ખસ્યો છે તો એ ત્યાંથી આપણું આવરણ ટળી જાય છે તો બધું કેટલું સરળ છે. એમાં દેહરૂપ આવરણ જ છે. આ બધી દેહનો ભાવ છે. આ હું આવો છું, હું આવો છું ને તેવો છું. ભગવાનનો ભક્ત છું અને દાસનો દાસ છું. એટલે જે કંઈ રીતે થાય આપણે કરવાનું હોય માટે શિબિરની અંદર આ બધાએ ખૂબ સારો લાભ લીધો છે. વાતો પણ સાંભળી છે. તો અહીંથી પાછું બરાબર આ જઈને એનું મનન કરો. શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર. આ શ્રવણ કર્યું આપણે, આ શ્રવણ કર્યું છે, પછી એને શું કરવાનું? નિધિધ્યાસ. એટલે મારે યાદ કરવાનું પાછું. આ બધું છે એ આપણે લખી રાખવાનું અને સંસ્મૃતિ કરી રાખવાની. આપણે ત્યાં ગયા હતા, આમાં ઈશ્વર સ્વામી કરી, આમાં વિવેક સાગર કરી. વિવેક સાગર કેટલી સુંદર બધી વાતો કરી કે બધા વચનામતના આધારે જ. હવે એ વચનામત પુસ્તક તમે વાંચો, એ જ આધાર લઈને તમે વાંચો તો બધું આપણને દેખાય કે સારી વસ્તુ છે. પણ એ પછી આપણે તો અહીંયા સ્મૃતિ ભૂલી જઈએ, પેલું પુસ્તક વાંચીએ પણ નહીં. પુસ્તક વાંચવાનું વચનામત રાખો, શિક્ષાપત્રી વાંચવાનું રાખો, વાતો વાંચવાનું રાખો, એવા ગ્રંથને વાંચવાનો. પણ આજ તો એવું છે કોઈને વાંચનની રુચિ જ ના હોય. હવે તો દેખાય એ જોવાનું પડદા ઉપર અને સાંભળવાનું છે ટીવી, બધું પેલા ચક્કરો એમાં થઈ જાય. તેનું વાંધો નથી. આપણે બધું સાધનો કર્યા છે એ કર્યા છે. સીડી બધી કરીએ છીએ ને, ભજનો સંભળાય છે, પ્રવચનો સંભળાય છે, તો એને તમે રાખો. તમે મોટરમાં રાખો, બીજા રાખો, ત્યાં તમે મોટરમાં સીડી મૂકો, બધું સંભળાય, કેટલીક વસ્તુ સંભળાય. પણ એની રુચિ જોઈએ સાંભળવાની. પણ કાં તો સાંભળ્યું, એક વખત સાંભળ્યું. હવે દરરોજ ખાઈએ છીએ એની એ જ ખાઈએ છીએ. શું ઘઉંનું છે, બાજરી કે રોટલી, દાળ ભાત, શાક ને બીજું તેવું બનાવે, એનું એ જ ખાવાનું દરરોજ. તો એ થાય કે હું તો દરરોજ ખાઉં છું, મારે નથી ખાવું, એવો વિચાર આવે ખરો? ના, તો તરત જ થઈ આપણે થઈએ શું મારે. તો જો એક જ વસ્તુ દરરોજ તમે ઓફિસમાં જશે તો એનો એ છે, ફાઇલો એની એ જ ચાલતી છે. જે કંઈ કોઈનો વેપાર હશે ને તો એ જ દરરોજ એનો માલનો 1000 ગ્રાહક આવે, લેવા બહુ સરસ માલ છે, આવો છે ને તેવો છે. વાત એની એ જ કરવાની, એના એ જ માલ બતાવવાનો. પણ શું છે કે એમાંથી આપણે કમાણી થવાની. એમ આ વાત એની એ જ છે કે તમારે ભજન કરવું, કોઈનો અવગુણ ના લેવો, ભાવ ના લેવો, સત્સંગ રાખવો, નિયમ ધર્મ રાખવા. એકની એક જ વાત છે. તો એવો કંટાળો ના હોય. પેલો કંટાળો નથી આવતો, ભાઈ પૈસા આવે છે, તો આ મોક્ષ આવે છે, કલ્યાણ આવે છે. એટલે જે આજ્ઞા થાય એમાં આપણે કરવાની વસ્તુ છે. એટલે મહારાજની આસ્થાથી આજ બધાને ખૂબ બળ મળે, સાથ થાય. આ બધું ભાતું લઈને જજો અને સુખ્યા થાવ. જોગી મહારાજને આપણે રાજી કરવા છે, મહારાજ સ્વામીને રાજી કરવા છે. દુનિયામાં એક જ છે કે મહારાજને સ્વામી, શાસ્ત્રીમાં જોગી મહારાજ. એટલે અનંત બ્રહ્માંડ રાજી થઈ ગયા, બધા રાજી થઈ ગયા. એક રાજી બધા રાજી, અને એક કુરાજી બધા કુરાજી.
એટલે આપણે આ છે કે આપણે મોક્ષ માટે આવ્યા છે તો મહારાજ સ્વામીની આજ્ઞા, ઉપાસના, સદભાવ એ પક્ષ રાખવો, સમસુરભાવ, એકતા, એમાં બધું આપણને સુખ શાંતિ થશે અને એવું બળ મળે એ માટે પ્રાર્થના. સ્વામિનારાયણ હરે વચનામૃત અમદાવાદ પ્રકરણનું વધારાનું 8મું. સ્વામિનારાયણ હરે સંવત 1882ના ફાગણવદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરથી ઉત્તર દિશે ધર્મશાળાને વિશે સાધુને જમાડતા હતા ને સુંદર શ્વેત રૂમાલ મસ્તક ઉપર બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો ને ડાબા ખભા ઉપર ખેસ નાખીને કેડ બાંધી હતી ને કંઠને વિશે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો ને પછી પંક્તિમાં લાડુ ફેરવતા ફેરવતા શ્રીજી મહારાજે સર્વે સાધુને એમ વાર્તા કરી જે સાધુને સર્વે પ્રકારે ક્રોધ જીતવો. તે ક્રોધ કેવો છે તો જપ, તપ, જ્ઞાન એ આદિક સર્વે શુભ ગુણને નાશ કરે એવો છે ને હવે જે નિમિત્તે ક્રોધ ઉપજે છે તે નિમિત્તને કહીએ છીએ. જે સાધુને માહોમાહી પ્રશ્ન ઉત્તર કરતા ક્રોધ ઉપજે તથા વાદ વિવાદ કરતા ક્રોધ ઉપજે તથા કોઈ પદાર્થ લેવા દેવામાં ક્રોધ ઉપજે તથા કોઈકને શિક્ષા કરતા હોઈએ ને ક્રોધ ઉપજે તથા પોતાની શુશ્રૂષાને વિશે રહેતો હોય જે સાધુ તેને પક્ષપાતે કરીને ક્રોધ ઉપજે તથા અપમાને કરીને ક્રોધ ઉપજે તથા ઈર્ષાએ કરીને ક્રોધ ઉપજે તથા આસન કરવાને વિશે ક્રોધ ઉપજે તથા ભગવાનની પ્રસાદી વહેંચવાને વિશે ન્યૂનાધિકપણું કરે ને ક્રોધ ઉપજે એ પ્રકારે ક્રોધ ઉપજ્યાના નિમિત્ત ઘણા છે. માટે તે ક્રોધ જો મોટા સાધુને ઉપજે અથવા નાના સાધુને ઉપજે તો જેની ઉપર ક્રોધ ઉપજે તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવો અને ગદગદ હૃદય થઈને દીનતાએ નિષ્કપટપણે કરીને રૂડા રૂડા વચન બોલીને તેને પ્રસન્ન કરવો એમ અમારી આજ્ઞા છે. અને જો કોઈક સાધુ ઉપર દ્રોહ બુદ્ધિએ સંકલ્પ થાય તો નિષ્કપટ થઈને પોતાને મુખે તે સંકલ્પ કહેવો જે હે મહારાજ આ રીતનો બુઢો સંકલ્પ તમારી ઉપર થયો ને તે સંકલ્પનો જે દોષ તેની નિવૃત્તિને અર્થે હાથ જોડીને તેની પ્રાર્થના કરવી. અને જો સાધુને ગ્રહસ્થ હરિભક્ત ઉપર ક્રોધ ઉપજે તો તે સાધુ ગ્રહસ્થની વચને કરીને પ્રાર્થના કરે અને બેઠે થકે નમસ્કાર કરે પણ સાષ્ટાંગ દંડવત ન કરે. અને જે સાંખ્યયોગી બાઈઓ છે તેમને પણ જો પરસ્પર ક્રોધ ઉપજે તથા કર્મયોગી સ્ત્રીઓને વિશે ક્રોધ ઉપજે તો વચને કરીને પ્રાર્થના કરવી ને બેઠે તકે નમસ્કાર કરવો. અને સાંખ્યયોગી પુરુષ તથા સાધુ તેમની તો એક જ રીત છે. અને જેની ઉપર ક્રોધ ઉપજે તેને આપણા સ્વામીજે શ્રી નરનારાયણ તેનો ભક્ત જાણીને તત્કાળ માન મૂકીને નમસ્કાર કરવો ને પ્રાર્થના કરવી પણ દેહ દ્રષ્ટિ ન રાખવી જે હું મોટો છું અને ઉત્તમ છું ને આ તો મોટો નથી ને નાનો છે એવી રીતે દેહ દ્રષ્ટિ ન કરવી. ને આપણા ઈષ્ટદેવ જે શ્રી નરનારાયણ તે પણ ક્રોધ તથા માન નથી રાખતા. માટે તે શ્રી નરનારાયણના આશ્રિત એવા જે ઉદ્ધવ સંપ્રદાયના આપણ સર્વે તેમણે ક્રોધ તથા માન તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને આજે અમે ક્રોધનું પ્રાયશ્ચિત કહ્યું છે તેને જે કરશે તેને ઉપર શ્રી નરનારાયણ પ્રસન્ન થશે ને તેનું અંતઃકરણ શુદ્ધ થશે ને તેના કામ, ક્રોધ, માન,
લોભ, મદ, મત્સર તે સર્વે નાશ પામી જશે. અને ક્રોધ ઉપન્યો ને જે આ પ્રાયશ્ચિત નહીં કરે તેને સર્પતુલ્ય જાણવો, પણ તેને ભગવાનનો ભક્ત જાણવો નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. તેને સાંભળીને સાધુ તથા સર્વ હરિભક્ત પુરુષ અને સ્ત્રીઓ પરમ આનંદ પામતા હવા. ઇતિ વચનામૃતમ. એ રીતે અમદાવાદ પ્રકરણનું વધારાનું 8મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ, તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાડામાંથી વાઘ બકરું પાડી જાય એમ થાય. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે જ્યાં સુધી દાઢી મૂછ ન ઉગી હોય ત્યાં સુધી તેમાં સ્ત્રીનો ભાવ કહેવાય. તે સારું એવા સામું દ્રષ્ટિ માંડીને જોવું નહીં, ને એવા સામું જોયા કરે તો સ્ત્રી સામું પણ જોવાય, માટે એવામાં હેત ન કરવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સાધન મનને જાણે કરે છે ત્યાં સુધી મનનું રાજ ટળતું નથી, માટે ભગવાનને સાધુ કહે તેમ કરવું. 11 નિયમમાં રહેવું એમાં મૂળ નાશ પામે છે, એટલે ફળ ફૂલ થાય નહીં, ને બળે જીતાતું નથી પણ કળે જીતાય છે. તે ઉપર સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્યનું વંચાવ્યું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ 2 સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે, તે કરતાં આત્માને પરમાત્મા 2 જ રાખવા છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સાંખ્યવાળા રામદાસજી તે પોતે સુખિયા રહેતા, ને આગલ્યાને વાતે કરીને સુખિયા રાખતા, ને બીજા તો જેમ લોક માહોમાહી વઢે એમ અહીં માહોમાહી કજિયા કરે છે. તે પોતે લઘુશંકા જેવા પણ ન હોય, ને જેમ કૂતરાને હડકારીને કાઢી મૂકીએ એવા હોય પણ એમ કરે. તે માટે એમ ન કરવું, નીકર ભૂંડું થઈ જશે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે બહાર ભજન કરે બહાર વૃત્તિ ફેલાય. તે જો રજોગુણ તમોગુણ વર્તતા હોય તો કરવું, પણ સત્વમાં તો અંતરમાં જ કરવું. જેણે કરીને ભગવાન સાંભળે છે, ને ઊંડા ઉતરી જાવું ને ભજન કરવું. તે પ્રથમ તો ઘણા હરિભક્તની વાત કહી દેખાડી. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સંવત 1921ના પોષ સુધી પૂનમે પ્રાતઃકાળમાં નવી ધર્મશાળામાં નિવાસ કર્યો. તે દી વાત કરી જે જેતલપુરના મહારુદ્રમાં કુસંગીએ ભંગ કરવાનું ધાર્યું હતું. તે મહારાજે આગળથી 1 હાર સાધુની, 1 હાર પાળાની અને 1 હાર હરિભક્તની, 1 હાર કાઠીની એમ કોટની પેઠે કરીને પેસવા ન દીધા. તેમાં કહેવાનું શું છે જે જેમ કાઠીઓએ કડકડાટી કરીને પેસવા દીધા નહીં, એમ આપણે ભજનની કડકડાટી કરીને બીજું કાંઈએ પેસવા દેવું નહીં, ને ભગવાનનું રટણ કરવું તે ભેળું આ સાધુનું પણ રટણ કરવું. તે એમને એમ કર્યા કરવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા લોપાય કે દુઃખ આવે છે, તે તાવ આવે ત્યારે દેહ બળે, ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ 2 બળે. એ તો માવાભાઈએ ખોળી કાઢ્યું. ભગવાનને સાધુ તો આડા તે આડા જ. વંકા આગે વંકડા, તરવંકા આગે ચોવંક, શીળા આગે પાધરા, ને રંક આગે રંક. પછી એમ બોલ્યા જે આજ્ઞામાં જેટલો ફેર પડે છે એટલી એ વાંકાઈ, માટે દુઃખ દેખે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સંવત 1923ના અષાઢ સુધીમાં વાત કરી જે નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે. કાંજે એ જ દ્રઢ કરાવવા સારું પોતાનો અવતાર છે. તે પોતે પરણ્યા નહીં ને ત્યાગીના ધર્મ પાળ્યા, માટે મોટેરા જે રીતે ચાલે તે વાંસે બધા માણસ ચાલે. તે કહ્યું છે જે યદ યદ આચરતી શ્રેષ્ઠસ તત્તદ એવે તરો જનઃ. માટે
ખબરદાર થઈને શુદ્ધ વર્તવું ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે તેનાથી ભગવાનના ધામમાં નહીં જવાય ને નહીં રહેવાય ને મહારાજનો કુરાજીપો બહુ થાય. તે ઉપર દૃષ્ટાંત જે એક બાદશાહનું લશ્કર લાખું માણસ તે લડવા ચડ્યા ત્યારે જે ભાગેડું હતા તેણે તો એમ વિચાર કર્યો છે આટલા માણસમાં બાદશાહ કેને ઓળખે છે ને ક્યાં જાણે છે એમ કહીને પાછળ રહ્યા ને શત્રુ સામા લડ્યા નહીં ને કેટલાક હતા તે આગળ થઈને શત્રુને હઠાવીને જીત્યા. પછી બાદશાહે વજીરને પૂછ્યું કે આમાં હવે પરીક્ષા લેવી જે કોણે જીત કરી. ત્યારે કહે ઠીક ભરો કચેરી. પછી કહે પોશાક આપવો છે તે સૌ આવજો એમ કહીને તેડાવ્યા ને કહે જે એનું તો એમ પારખું થશે જે આ લડ્યો છે ને આ નથી લડ્યો. તે જે લડ્યો હશે એ પાદરો આગળ થઈને કચેરીમાં સન્મુખ થશે ને ઓલ્યો પાદરો બાદશાહ સામું જ નહીં જોઈ શકે ને નીચું ઘાલશે. તેમ જો આપણે 5 ઇન્દ્રિયો રૂપ શત્રુ સામા થઈને નહીં લડીએ તો ભગવાન સામું નહીં જોવાય ને ત્યાં જાશું તે પછી નીચું જોવું પડશે. માટે એ ભલા થઈને કરશો માં.